તો કેમ છો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આ ને મોટું ઘર છે ગામડે, 3 માળનું છે। જો બે નાના છોકરા રમે છે। આ મોટો હોલ છે। આ રસોડું છે। જો પકોડા કરવાના ને બધી તૈયારી કરે છે। હાલો બધાય પકોડા ખાવા। રસોડામાં પણ મોટો કબાટ કરેલો છે। આ ચોકડી છે, આ પણ બહુ મોટી જ છે। અહીંયા પણ એક દરવાજો છે, અહીંયા એક રોડ પડે છે જ્યાં બધા બેઠા હોય। જેમાં શ્વેતા ફઈ છે, અહીંયા જ રહે છે। તો આ ડેલો ખુલ્લો છે ને, એ સામે દાદા બેઠા હોય ને એનો છે ઘર છે। આ બીજો રૂમ આવ્યો, કબાટ છે જો મોટા મોટા કબાટ, બધી વસ્તુ સમય છે એટલે। અહીંયા છે સ્વિમિંગ પુલ, અહીંયા હજી પતરા નાખવાનું બાકી છે લાદીને। આ બાથરૂમ છે। આ તમને દેખાડું બીજો ઉપરના રૂમ, હાલો તમને દેખાડું, ચલો। જો આ ખાટ છે, આ મોટો હોલ છે, અને આ બીજો રૂમ, આ કબાટ છે મોટા મોટા, ત્યાં પણ વસ્તુ જ પડી છે। જો બાથરૂમ છે, આ કલરે કલર લાઈટ થાય। આ બહુ મોટો રૂમ છે, આ મારો છે ને મારી બેનનો, તો જેટલા મહેમાન આવ્યા ને સમાઈ જાય અહીંયા। જો અહીં બારી છે ને, કેવો મસ્તનો નજારો જો। જો આ પતરાવાળું મકાન છે ને, એ મિલન કાકાનું છે, બાજુમાં જ રહે છે। જો આ ડ્રેસિંગ રૂમ છે, અહીંયા પણ મોટો કબાટ છે। બધા કરતાં મોટો બાથરૂમ આ છે। હવે તમને ઉપર દેખાડું, ધાબા ઉપરનું વ્યૂ। અગાસીમાંથી પહેલાં જાતા પહેલાં તમને આ દેખાડતો બાલ્કની, જો કે મસ્ત અને મોટી છે બાલ્કની। બે બારી છે, વાડી છે। હવે તમને હવે આપણે અગાસી ઉપર જઈએ। જો આ સ્ટોર રૂમ છે મોટો, અહીંયા બધી વસ્તુ જ પડી છે, કબાટ, નો કબાટ છે। હજી લાદી લગાવવાની બાકી છે, એટલે લાદી પડી છે, ટીપણું। જો અગાસી છે બહુ મોટી, આ ચોકડી હતી ઓલા પણ, જો ગિરનાર પણ દેખાય છે જૂનાગઢનો। અને બધાને ઘર દેખાય જો આમ બધાની વાડી છે।
તમને બધાને કેવું લાગ્યું અમારું ઘર? બહુ ખૂબ જ સરસ લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જૂનાગઢની બાજુમાં મારું ગામ આવ્યું છે. તમે ત્યાં આવો ને તો જરૂરથી આવજો જેતલવડ. આ જો અહીંયા પણ એક ની છે અને મસ્ત નજારો છે. જો વાડી છે, જે રોડ